બોટાદ જિલ્લા રમતગમત કચેરી દ્વારા 2 દિવસીય મનોદિવ્યાંગ તેમજ શ્રવણમંદ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે, જેમાં 210 બાળકોએ ભાગ લીધો છે। આજે પ્રથમ દિવસે વોક, દોડ, ઓસી, ગોળા ફેંક સહિતની રમતનું આયોજન હતું। મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમની રમત જોઈને વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી। વાલીઓએ સરકારના અભિગમને આવકાર્યો હતો। મનોદિવ્યાંગ બાળકો જે છે એમના માટે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે, તેમાં જુદી જુદી જુદા જુદા વય જૂથ પ્રમાણે જુદી જુદી રમતો અહીંયા જ્યારે અમે જોઈએ છે તો આ બાળકો છે એ માત્ર ને માત્ર આનંદ અને ઉત્સાહથી ભરપૂર હોય છે અને અમે આ બાળકોને રમાડવા માટે આવીએ છીએ ત્યારે અમને પણ અંદરથી આનંદ અને ઉત્સાહ મળે છે। બાળકો અને વાલીમાં ખૂબ જ આનંદ હોય છે અને દરેક વ્યક્તિઓ અમને જ્યારે મળીએ ત્યારે કહેતા હોય છે કે સાહેબ અમારા બાળકને ખેલ મહાકુંભની અંદર ભાગ લેવો છે। સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાય છે, એના દ્વારા દિવ્યાંગોને સમાન તક મળે છે અને દિવ્યાંગો સરકાર પ્રત્યે આ એક લાગણી વ્યક્ત કરે છે કે એમના માટે યોજાતો આ ખેલ મહાકુંભ ખૂબ સરસ હોય છે। મારી બેબીએ ભાગ લીધો છે અને મને વાલી તરીકે બહુ આનંદ થાય છે અને મારી બેબીને પણ આનંદ થાય છે। આખું વર્ષ એમ કે મારે રમવા જવાનું છે અને એને ભાગ લેવામાં એને બહુ આનંદ થાય છે, બહુ ગમે છે।